જેતપુરના ડાઇંગ ઉદ્યોગના પાણીને પ્રોસેસ કર્યા બાદ પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ વિરોધ થઈ રહ્યો છે અને આ પ્રોજેક્ટ હેઠળ જેતપુરથી પોરબંદરના ઘેડ પંથકના ગામમાં 110 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે। જો કે આ પાણીથી દરિયાઈ સૃષ્ટિને નુકસાનની આશંકા છે, જે કારણે માછીમારોને તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં માછીમારોએ મહારેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, તો પોરબંદરવાસીઓએ સ્વયંભૂ બંધ પાડીને સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે। જૂનાગઢના માંગરોળ અને ચોરવાડના માછીમારોએ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી। માછીમારોનો દાવો છે કે હાલ દરિયામાં માછીમારી કરવા દૂર સુધી જવું પડે છે। માછીમારો કોરોના કાળ પછી કપરી સ્થિતિમાં છે। આ પ્રોજેક્ટ શરૂ થતાં માછીમારો માટે હવે સ્થિતિ વધુ આકરી બને તેવી સંભાવના છે। તો ગીર સોમનાથની વાત કરીએ, જ્યાં કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડવાનો પ્રોજેક્ટ, જેમાં જેતપુરના ડાઇંગ ઉદ્યોગના પાણીને પ્રોસેસ કરીને દરિયામાં છોડવાનો પ્રોજેક્ટ। રોષે ભરાયેલા માછીમારોએ આ વિશાળ રેલી કાઢી પ્રોજેક્ટના વિરોધમાં માછીમારોનું ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર। હાલ પણ માછીમારોને દરિયામાં દૂર જવું પડતું હોવાનો દાવો કરવામાં આવ્યો। જો ઉદ્યોગનું પાણી છોડાય તો માછીમારોની મુશ્કેલી વધવાની આશંકા છે અને જલ્દી ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે। જે 5 થી 7 પ્લાન્ટ હજી અત્યારે છે, એના લીધે અત્યારે માછલીનો પેદાવાશ બધીમાં ખતમ થઈ ગયો છે અને ઉપરથી જે અત્યારે પાણી હજી કેમિકલયુક્ત પાણી જે છોડવાની વાત કરવામાં આવે છે, તો એ મૂક્યા પછી માછીમારોનું શું થશે? અત્યારે હરેક માછીમાર ધંધાકીય લેવલમાં સૌ પતી ગયેલો છે। 1.5-2 વર્ષ પહેલા જે જેતપુરની વાત આવી, તો જેતપુરની અંદરમાં 700 પ્લાન્ટ છે, તો આ જેતપુરનું કેમિકલ સ્વરૂપ પાણી જો દરિયામાં ઠલવાય તો માછીમાર બેઘર થઈ જાય, કારણ કે અત્યારે દિન પ્રતિદિન માછીમારોની પરિસ્થિતિ ખરાબ છે। કોરોના કાળથી પરિસ્થિતિ એકદમ ખરાબ થતી થઈ જાય, એમાં પણ આવા પ્લાન્ટ કેમિકલ સ્વરૂપ પાણી ધોરાય ઠલવાય દરિયામાં તો બહુ મોટા પાયે નુકસાન થાય અને માછીમારને ઘરે બેસવાનો વારો આવે। તો જેતપુરના ડાઇંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાની યોજના છે। ખારવા સમાજે સ્વયંભૂ બંધ પાડી યોજનાનો વિરોધ કર્યો છે। વેપારી અને સામાજિક સંસ્થાઓનો માછીમારોને ટેકો, પ્રોસેસ કરેલું પાણી પોરબંદરના દરિયામાં ન છોડવાની માંગ કરવામાં આવી। 1100 જેટલા દિવસથી ચાલી રહ્યું છે સેવ પોરબંદર સી અભિયાન। 15 જાન્યુઆરી સુધી નિર્ણય લેવા સરકારને અલ્ટિમેટમ, અને નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ। આજે અમારો એક જ મુદ્દો છે કે આ જેતપુરનું જે પાણી આવે છે કેમિકલવાળું, એ પોરબંદરમાં ન આવવું જોઈએ અને આના લીધે જ આજે ટોટલી અમારા સમગ્ર વેપારી ભાઈઓએ બંધ પાડીને એનું આંદોલન કર્યું છે અને આગળ પણ જો જરૂર પડશે તો અમે પૂરેપૂરો અમારો વેપારી ભાઈઓનો સપોર્ટ રહેશે। આ જેતપુરના જે પાણીના મુદ્દે સ્વૈચ્છિક બંધ રાખવાનું કીધું હતું, તેમાં તમામ વેપારી સંસ્થાઓ, વેપારી સુતારવાળા છે, કાપડ બજાર છે, બધાએ સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યું છે। કોઈ જાતનું કોઈને ફોર્સ કરવામાં નથી આવ્યો, કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો કે કોઈને બળજબરીપૂર્વક બંધ કરવા નથી આવ્યા। આનો મતલબ એવો થાય છે કે સમગ્ર પોરબંદરને આનાથી તકલીફ છે। આગળની રણનીતિમાં આપણે એવું રહેશે કે ભાઈ દરેક સંસ્થાઓની સાથે અમારી મિટિંગો કરશું અને મિટિંગમાંથી જે કંઈ આપણે પ્રતિઘાત મળશે, એનો જે સૂચન મળશે એ પ્રમાણે આગળની રણનીતિ અમે તૈયાર કરવામાં આવશે। આના પ્રોજેક્ટનો વિરોધ જૂનાગઢ જિલ્લાના માછીમારોએ પણ વિરોધને આપ્યું સમર્થન। પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવા મુદ્દે વિરોધ કરાયો। માંગરોળ અને ચોરવાડ પંથકના માછીમારોમાં રોષ ફેલાયો છે। અશિક્ષિત લોકો છે, ઓછા ભણેલા લોકો છે, એવા લોકો દરિયામાં ફિશિંગ કરે છે। એ બધાના રોજગારને ટકાવી રાખવા માટે, ફૂડને જાળવી રાખવા માટે અમે સરકારને વિનંતી કરી છે આજે કે જે પ્રોજેક્ટો ઝેરી કચરો લઈને દરિયામાં નાખવાના છે એને રદ કરવામાં આવે અને કોઈ બીજી દુનિયાની આધુનિક પદ્ધતિથી એને ફિલ્ટર કરીને જમીન ઉપર જ એને નિરાકરણ કરવામાં આવે।